સુખપરમાં વેપારીને શીશામાં ઉતારવા બાબતે તેમજ પોલીસની વાહન તલાશીમાં અસલી નકલી નોટો સાથે 2 ઇસમો પકડાઈ ગયા છે। ગઈકાલે સાંજે સુખપર રેલવે ફાટક પાસે વાહન ચેકિંગ દરમિયાન ભુજ અને સરલીના 2 શખ્સની એક્ટિવામાંથી 500ના દરની અસલી નકલી નોટના 4 બંડલ મળતા પોલીસના ભવા તંગ થઈ ગયા હતા। બંનેની પૂછતાછમાં સુખપરના વેપારીને છેતરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું। આ 2 ઉપરાંત કલ્યાણપરના અન્ય શખ્સની પણ સંડોવણી સામે આવી છે। બુધવારે સાંજે રેલવે ફાટક પાસે વાહન તલાશીમાં એક્ટિવા નંબર GJ12HB 4129 વાળીમાં અસલી નકલી નોટો સાથે ઝડપાઈ ગયેલા ફિરોઝ બાબુ શેખ અને પાછળ બેઠેલા કાદર અબ્દુલ્લા સોઢા જેઓ મૂળ સરલી અને હાલે કલ્યાણપરની પૂછતાછમાં માનકુવા પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીના મિત્ર એવા સહ આરોપી રહીમ હાજી સોઢાએ આ રૂપિયા સુખપર ગામે ધનાણી હાર્ડવેરની દુકાન ધરાવતા ચંદ્રકાંત કાનજી ધનાણીને ફોન કરી તેમને બોલાવી લાલચ આપી સમજાવીને રૂપિયા 50,000 અસલ લઈને આગળ પાછળની અસલી અને વચ્ચે કૂપનવાળી નકલી નોટવાળા 2 લાખ રૂપિયા આપી દેવાના છે। આમ વેપારીના શીશામાં ઉતરે તે પૂર્વે તેઓનો કારસો વિફળ ગયો હતો। માનકુવા પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમ તળે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।